સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. ઉનાળો હવે આવી ગયો છે અને આ ઉનાળાના ઋતુની અંદર ગરમીથી બચવા માટે આપણે અનેક પ્રયાસો કરતા હોઈએ છીએ. અનેક પ્રકારના શરબત, શિકંજીઓ, લચ્છી ઇત્યાદિ બધું પ્રવાહી લિક્વિડ આપણે પીવાનો આગ્રહ આ ઋતુમાં રાખીએ છીએ અને શરીરને આ ઋતુમાં પાણી પણ વધારે આપવું પડે છે. ઇનફેક્ટ ડબલ પાણી આપણે આપવું જોઈએ અને જરૂરી છે, તો જ ઉનાળામાં સ્વસ્થ રહી શકીએ, સુખી રહી શકીએ. કહેવાનો તાત્પર્ય બસ એટલો જ છે કે આજના દિવસે આપણે બહુ જૂનું પુરાતનીય પણ એકદમ ફાયદાકારક એવું શરબત આપણે બનાવવાના છીએ. નામ છે સત્તુ કા શરબત. આમ તો આ યુપી બિહાર બાજુની આ વાનગી છે અને યુપી બિહાર બાજુ આ જનરલી વેચાતું હોય છે. જેમ પંજાબની અંદર લચ્છી ફેમસ છે, જેમ ગુજરાતની અંદર શિકંજી ફેમસ છે, જેમ રાજસ્થાનની અંદર બીજી કોઈ વસ્તુ ફેમસ હશે, એમ યુપી બિહાર બાજુ આ સત્તુ કા શરબત એ બહુ જ ફેમસ વાનગી છે. ઘણા સમયથી મારી ફીડમાં આ જોવામાં આવતી હતી, તો મને એમ થયું કે એને ટ્રાય કરવા દે, અને ટ્રાય કરી તો ખરેખર એનો સ્વાદ ખૂબ જ બેસ્ટ હોય છે અને ખરેખર તમને ગમી જાય. અને બનવામાં પણ એકદમ સહેલું, વળી પ્રીમિક્સ કરી શકો છો, લાંબા સમય સુધી તમે સ્ટોર પણ કરી શકો છો અને આખો ઉનાળો તમે 1 ચમચી નાખી અને પાણી સાથે પણ તમે બનાવશો તો પણ એનો સ્વાદ છે તમને ગમી જશે. એવું આ બેસ્ટ શરબત બનીને તૈયાર થશે. વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. રાધે રાધે. પ્રિયજનો, અત્યારે આપણે જે સત્તુ એટલે કે દાળિયા, શેકેલા ચણા ટૂંકમાં કહીએ તો ગુજરાતીમાં આપણે વધારે એને ઇઝીલી સમજી શકીએ, એને આપણે પ્રીમિક્સ બનાવવા માટે બહુ ઓછી વસ્તુની જરૂર પડવાની છે. જેમાં આપણે હાલ 1 વાટકો ભરી અને દાળિયા લીધા છે. આની ફોતરી છે આપણે કાઢી નાખવાની છે. ફોતરી વગરના દાળિયા આપણે સત્તુના આ શરબતમાં ઉપયોગ કરવાના છીએ. એ ઉપરાંત કાળા મરી 1 મોટી ચમચી, થોડીક આપણે લવિંગ નાખેલી છે 8 થી 10 જેટલી. એ ઉપરાંત લાલ મરચું છે, એકદમ ઓપ્શનલ છે, નાખી શકાય છે. એનો ટેસ્ટ થોડોક આપણને તીખો આવશે, સારો લાગશે. એ ઉપરાંત સંચળ પાવડર છે, એ બેસ્ટ લાગે છે. ફુદીનો છે, એકદમ ઓપ્શનલ છે, પણ ઉનાળો છે તો ફુદીનો આપણને રિફ્રેશિંગ કરવા માટે જરૂરી છે, તો એ નાખી શકાય છે. પણ કેવી રીતે ફુદીનો નાખવો એ આપણે આગળ જોઈએ છીએ. અને જ્યારે બનાવતા હોઈએ ત્યારે આપણે અડધું ફાડું લીંબુ નાખીશું અને બરફના ટુકડા નાખીશું, તો બેસ્ટ આપણું સત્તુ શરબત એટલે કે દાળિયાનું શરબત બનીને તૈયાર થશે. પ્રિયજનો, હવે આપણે ફુદીનાના પત્તા છે એને સૂકવવા માટે તવાની અંદર નાખીએ છીએ. સિંગલ પાંદડી આપણે તોડી છે, દાંડલી છે, એને સૂકાતા વાર લાગે છે. જો તમે નેચરલી સૂર્યપ્રકાશમાં સૂકવો છો તો દાંડલી સોતા બી સૂકવી શકાય છે. અને એ સાથે સાથે તુલસીના પત્તા મેં લીધા છે, એ પણ રિફ્રેશિંગ છે અને એની તાસીર પણ ઠંડી છે. મૂળ વાત એ સમજવાની છે કે ગરમીની ઋતુમાં આપણે આ બનાવીએ છીએ, તો ખાસ કરીને ઠંડી તાસીરવાળી વસ્તુ આપણે અંદર નાખીશું. જેમાં ફુદીનો છે એ બેસ્ટ છે, તુલસીના પત્તા છે એ ધી બેસ્ટ છે. તો ધીમા તાપે આપણે એમને ગરમ કરતાં સૂકવી લેવાના છે. મેક્સિમમ 3 થી 4 મિનિટનો ટાઈમ કદાચ લેશે, પણ એકદમ ચલાવતા રહીએ તો પત્તા દાઝીશે પણ નહીં અને એ સુકાઈ જશે. પ્રિયજનો, આશરે 4 થી 5 મિનિટનો ટાઈમ ગયો છે. એકદમ ધીમા તાપે આપણે એના પોષક તત્વો બળી ન જાય એ રીતે ધીમે ધીમે આને સૂકવી દીધા છે. જુઓ અવાજ કેટલો સરસ આવે છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ છીએ અને હવે એને વાટકામાં કાઢી લઈએ છીએ. ગરમીના તાપમાં શરીરને ઠંડક આપતું, તાકાત આપતું અને તરત ઉર્જા આપતું એક અદ્ભુત પીણું છે સત્તુનું શરબત. આપણા પરંપરાગત આહારનો ભાગ રહેલું આ સત્તુ માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ આરોગ્ય માટે પણ બહુ જ લાભદાયી છે. સત્તુમાં પ્રોટીન, ફાઇબર અને આયરન અને કેલ્શિયમ ભરપૂર હોય છે. ગરમીમાં શરીરમાંથી પાણી અને મિનરલ્સ ઝડપથી ઘટે છે અને આવા સમયે સત્તુનું શરબત કુદરતી રીતે શરીરને હાઇડ્રેટ રાખે છે. એ શરીરની અંદરની ગરમી ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે અને લૂ લાગવાથી શરીરને બચાવે છે. ખાસ કરીને જે લોકો બહાર કામ કરે છે અથવા વધારે પરસેવો આવે છે, એમના માટે આ કુદરતી એનર્જી ડ્રિંક સમાન છે. પાચન માટે પણ સત્તુ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. એમાં રહેલું ફાઇબર પેટને હળવું રાખે છે, ગેસ અને એસિડિટીને ઘટાડે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. વજન નિયંત્રણમાં રાખવા માંગતા લોકો પણ આ સત્તુનું શરબત સારી રીતે લઈ શકે છે, કારણ કે એ ઓછા કેલરીમાં સારી તૃપ્તિ આપે છે. ગરમીમાં થાક, કમજોરી અથવા ચક્કર આવવાની સમસ્યા હોય તો સત્તુનું શરબત તરત જ તાજગી આપે છે.
ગામડાઓમાં તો વર્ષોથી લોકો એને દેશી કૂલ ડ્રિંક તરીકે પણ પીતા આવ્યા છે. તો આ ગરમીમાં કોલ્ડ ડ્રિંકને બદલે કુદરતી અને આરોગ્યવર્ધક વિકલ્પ તમે પસંદ જરૂર કરજો. ઠંડુ, તાજું અને પૌષ્ટિક સત્તુનું શરબત શરીરને ખુશ પણ રાખશે અને આરોગ્ય પણ આપશે. તો હવેથી તમે ને તમારા બાળકો તમારા પરિવારની અંદર ક્યારેય પણ કોલ્ડ ડ્રિંક બહારના જે હોય એ લેવાનું બંધ કરી અને આ દેશી આપણા પીણાઓ છે એને પીવાનું જ શરૂ કરજો. તો આ ગરમીમાં શરીર સારું પણ રહેશે અને પૌષ્ટિક પણ રહેશે. નમસ્તે. ફોતરા કાઢ્યા પછી આપણે એને એકદમ ઝીણો પાવડર દળી લેવાનો છે. સૂકી લાલ મિર્ચ નાખીએ છીએ, કાળા મરી અને થોડાક લવિંગ છે, સ્વાદ અનુસાર સંચળ પાવડર, ફુદીનાના સૂકા પત્તા સાથે તુલસીના પણ હવે સારી રીતે દળી લઈએ એને. પ્રિયજનો, આપણું પ્રીમિક્સ બનીને તૈયાર છે. બસ આ પાવડરને આપણે સ્ટોર કરી શકીએ છીએ કાચની બોટલમાં, પ્લાસ્ટિકની બોટલમાં. ફ્રીજમાં રાખીશું તો પણ વાંધો નથી, બહાર રાખીએ તો પણ વાંધો નથી, કારણ કે ફુદીનાના પત્તાને આપણે સૂકવી નાખેલા, એટલે એમાં બગડે એવી કોઈ વસ્તુ છે નહીં, ભેજવાળી કોઈ વસ્તુ છે નહીં. અને અંદરની જે વસ્તુઓ છે બધી જ ઠંડી તાસીરવાળી છે. એટલે હવે આ 1 ચમચી એક વ્યક્તિ દીઠ આપણે 1 ગ્લાસમાં નાખી દઈએ અને પછી બરફ નાખીએ છીએ, પાણી નાખીએ છીએ અને લીંબુ નાખીએ છીએ, એટલે આપણું સત્તુનું શરબત બનીને તૈયાર છે. આવો ઠાકોરજીને ભોગ લગાવી દઈએ. અમારા ગુરુકુળની ગીર ગાયોનું ઘી હવે આખા ગુજરાતમાં અને ગુજરાતની બહાર મુંબઈ સુધી પણ અમે ફ્રી હોમ ડિલિવરી પહોંચાડીએ છીએ. ઘી ચોખ્ખું છે, શુદ્ધ છે અને ભેળસેળ રહિત છે. એની જવાબદારી અમારી છે. વધારે નહીં, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે અત્યારના સમયમાં તમારા અને પરિવારના શરીરને સારા રાખવા માટે ઘી, તેલ, દૂધ આ બધું ઓછું ખાજો પણ શુદ્ધ ખાજો. અને જ્યારે શુદ્ધ ઘીની જરૂર પડે ત્યારે અમને જરૂર યાદ કરજો. સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો હશે. વધારે માહિતી માટે તમે કોલ પણ કરી શકો છો. જય ગૌ માતા.